જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ ને હું છું પ્રવીણ કુમાર। હાલ અત્યારે આપણે ઉપસ્થિત છે બિલીમોરા શહેરના રેલવે સ્ટેશન પર અત્યારે આપણે ઉપસ્થિત છે। આજે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીનો અહિંસાના પૂજારી એવા મહાત્મા ગાંધીના આજે જન્મદિવસના અંતર્ગત એના અવસર ઉપર આજે અહીંયા બિલીમોરા શહેરના મુસાફરો અને પાસ ધારકો જે આવેદનપત્ર આપી રહ્યા છે। વિવિધ ટ્રેનોની માંગણી જે છે એ માંગણી અત્યારે સ્વીકારાઈ નથી। આજે લગભગ ઘણા વર્ષો થઈ ગયા છતાં પણ જે ટ્રેનની એ લોકોની માંગણી હતી એ પાસ ધારકો હોય કે સામાન્ય મુસાફરો હોય એમની માંગણી જ્યારે સ્વીકારવામાં નથી આવી ત્યારે આજે મહાત્મા ગાંધીના જન્મદિવસ 2 ઓક્ટોબરના દિને આજે એ લોકો આવેદનપત્ર આપી રહ્યા છે। આપણે અહીંયાના આગેવાનો છે, આપણે એમની સાથે પણ વાત કરીએ, એમની શું માંગણીઓ છે સીધી એમની સાથે વાત કરીએ। પ્રથમ તો શું નામ છે આપનું? જાવેદ મેમન। અને શું છે આપની માંગણી? આજે કોરોના કાળ દરમિયાનથી આપણી જે ટ્રેનો જે બંધ છે, વિરાટ શટલ છે, ફિરોજપુર જનતા છે, જે આજે 1985 અને 1990ના ટાઈમથી જે ચાલતી આવી હતી તે આજ દિવસ સુધી ચાલુ કરવામાં આવી નથી, જેની કારણે ટ્રેનના મુસાફરોને ખૂબ તકલીફો પડી રહી છે। ગુજરાત એક્સપ્રેસ અને બાંદ્રા અજમેર એ જાય ત્યારબાદ 1:20 સુધી કોઈ પણ ટ્રેન સુરત જવા માટે ઊભી રહેતી નથી અને એના કારણે લોકોએ બસમાં જવું પડે છે અને કાં તો પછી ડાયરેક્ટ ટ્રેન હાઈવે મુસાફરી કરવી પડે છે, જેની કારણે પોતાની જાનનો ગુમાવવાનો વારો આવે છે। તમને શું લાગે કે અહીંયાના સાંસદ જે છે, અહીંયાના એમએલએ જે છે એમની ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિયતા છે એવું લાગે છે? નિષ્ક્રિય તો કહી શકાય, કેમ કે વિધાનસભાના પટલ પર અને સંસદ સભાના ઉપર પટલ ઉપર જે તમારી માંગણીઓ જે મૂકવાની હોય જે મૂકી નથી શકતા, એના કારણે તમારે મુસાફરો હોય છે કે સામાન્ય પાસ હોલ્ડર જે ધારકો છે એમને હાલાકીનો સામનો કરી રહ્યા છે। વારંવાર રજૂઆતો કરી છે માનનીય સી આર પાટીલ સાહેબને, ધવલ પટેલ સાહેબને, આપણા રેલ મંત્રી જદોસબેનને અને ડીઆરએમ જીએમને, દરેકને આ વારંવાર અપીલો કરી છે। ધારાસભ્ય આપણા નરેશભાઈ પટેલને પણ આની માંગ કરી છે। દાદર અજમેર અને બાંદ્રા અજમેર ટ્રેન જે અજમેર માટે ખૂબ જરૂરી ટ્રેન છે, જેમ કે મહેસાણાથી આગળ જવા માટે બિલીમોરામાં કોઈ પણ ટ્રેનો નથી આપણી પાસે। બિલીમોરા એક એવું ગામ છે, ગંડેવી તાલુકો, એ આપણો ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય અને આપણી જોડે નાઇન્સાફી થઈ રહ્યું તેવું લાગી રહ્યું છે। બરાબર, આપનું શું નામ છે, શું કહેશો? ભૂપેન્દ્રભાઈ। ભૂપેન્દ્રભાઈ, તમે અપડાઉન કરો છો? અપડાઉન કરું। કેટલા વર્ષથી કરો છો? 40 વર્ષ। અને આ જે સમસ્યાઓ જે છે એ સમસ્યાનો 40 વર્ષથી તમે સામનો કરી રહ્યા છો, હા, બરાબર, શું કહેશો? આજના આવેદન પત્ર આપવા જઈ રહ્યા છો? ગાડીની તો વાત બરોબર જ છે, જે ગાડી ચાલુ કરવાની બંધ થયેલી તે, પણ આ સિનિયર સિટીઝનો માટે લિફ્ટ ને આપણે એક્સેલેટરની બહુ તકલીફ છે। દાદર ઉતરતા તકલીફ પડી જાય છે સિનિયર સિટીઝનને, એ પેલું કરો તો બહુ ઘણું સારું છે। એટલે ઘણી બધી રેલવે સ્ટેશન પર ઘણી બધી સમસ્યાઓ છે। આપનું શું નામ? દીપક મહેતા, રેલવે સહકાર સમિતિમાં છું। વારંવાર સી આર પાટીલ, છોટુભાઈ પાટીલ, ધવલભાઈને આવેદનપત્ર લખીને આપ્યું છે, છતાં બી આ લોકો કઈ એક્શન લેતા નથી। સંજાણ મેમુ ટ્રેન એ નોકરિયાતની ટ્રેન છે, એમાં 80% લોકો નોકરિયાત છે, છતાં બી એને ડુંગરીમાં 20 મિનિટ નાખી મૂકે છે અને ગુજરાત એક્સપ્રેસ મરોલીમાં કાઢે છે, એટલે આ ગાડી 10:30 વાગે આપણે ઉધના પહોંચે છે, એટલે નોકરિયાતનો મહિનામાં 4-5 દિવસનો પગાર કપાઈ જાય છે। બીજું આ લિફ્ટની કેબિન સડી જવાની, પણ લિફ્ટની હજુ કંઈ થયું નથી। લાસ્ટ મોમેન્ટ પર જ્યારે એમ એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે કે સંજાણ મેમુ પ્લેટફોર્મ નંબર 1ને બદલે 3 પર આવશે, ત્યારે સિનિયર સિટીઝનો જેની પાસે લગેજ હોય એને જવાની ઘણી તકલીફ પડે છે। એટલે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ સાંભળતું નથી, એટલે અમારે આજે ગાંધી ચિંધ્યા માર્ગે કાળી પટ્ટી મારીને જ્યાં સુધી અમારો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે ટ્રેનમાં મુસાફરી કરશું ને અમારો વિરોધ પ્રકટ કરશું। દીપકભાઈ છે, સંજયભાઈ પણ છે। સંજયભાઈ, શું કહેશો? જે બિલીમોરાની રેલવે સ્ટેશનની ઘણી બધી સમસ્યાઓ છે, ક્યાંક ને ક્યાંક સિનિયર સિટીઝનો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે, બરાબર, કેમ કે અત્યારે જે 3 પર જે ટ્રેનોને સાઇડિંગ પર મૂકવામાં આવે છે અને લિફ્ટ જે ફક્ત શોભાના ગાંઠિયા સમાન છે, અત્યારે લિફ્ટ આજે મૂકવામાં આવી ત્યારથી અત્યાર સુધી ચાલુ કરવામાં નથી આવી, બરાબર। હવે બીજા કોઈ પ્રશ્ન ખરા કે કોઈ એવી એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજ પેસેન્જર ટ્રેનો માટે બહુ અન્યાય છે, કારણ કે વલસાડથી સુરત 69 કિલોમીટર છે। 69 કિલોમીટર 2.25 કલાકે અંતર કાપે છે મેમુ પેસેન્જર ટ્રેનો, અને એ એટલું બધું માર્જિન સાઇડિંગ રહી છે કે પેસેન્જરોને નોકરીઓ છૂટી જાય છે, પાછલી ટ્રેનો લેટ થાય છે, એના લીધે વધી જાય, જ્યારે રેગ્યુલર એ લોકોની ટાઈમિંગ હોય જ છે સાઇડિંગનો, તો તે ઘટાડવો જોઈએ માર્જિન।
પ્લસ 1 થી 50 કિલોમીટરમાં 30 રૂપીસ એ લોકો લે છે ટિકિટના, તે પણ રોંગ છે. એ લોકો સ્લેબ મુજબ લેવું જોઈએ. જ્યારે બોમ્બે સબર્બનમાં 10 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે, તો તે પણ એ લોકો કરવું જોઈએ. અને પેસેન્જર ટ્રેનોને પછી સાંજે 7 વાગ્યા પછી સુરતથી રિટર્ન આવવા માટે એક પણ ટ્રેનો નથી. ત્યારે સુરતનો નોકરિયાત વર્ગ 8 વાગ્યા સુધી છૂટી નથી શકતો. સુરત સિટીના ટ્રાફિક અને તેને ડેલી 8-9 વાગ્યા સુધી સુરત રેલવે સ્ટેશન પર આવી નથી શકતો. 8-10 વાગ્યા કે 9 વાગ્યા એક પેસેન્જર ટ્રેન વલસાડ સુધી, વાપી સુધી આપવી જોઈએ. પ્લસ મોર્નિંગમાં 9:30 બાંદ્રા ઇન્ટરસિટી પછી પણ કોઈ ટ્રેન નથી રહેતી. પહેલે જનતા હતો, વિરાર શટલ હતી, તે બધી એ લોકો ખેંચી લીધી છે. તો તેનો પણ કંઈ નિવારણ કરવું જોઈએ કે 1 વાગ્યા સુધીમાં એક બીજી ટ્રેન મળવી જોઈએ. નવી ટ્રેન તો મૂકતા નથી, પણ જે જૂની ચાલુ હતી કોરોના કાળ સમય દરમિયાન બંધ થઈ ગઈ, એને પણ ચાલુ નથી કરતા, જેથી હાલાકીનો સામનો 9:30 બાંદ્રા ઇન્ટરસિટી જાય છે, ત્યાર પછી કોઈ ટ્રેન નથી. અને સૌરાષ્ટ્ર કશી કામમાં આવતો નથી નોકરિયાત માટે. આજે 10 વાગે 11 વાગે કોઈ હાફ ડે કરવો હોય તો તે પણ બપોરે એક મેમુ ટ્રેન જેવી હોય તો કામમાં આવે બધા પેસેન્જરોને. જે અત્યારે આ બિલીમોરા સ્ટેશનના દ્રશ્યો છે. હવે આપણા દેશની વાસ્તવિકતા છે કે બુલેટ ટ્રેનનું સ્ટોપ મળે છે બિલીમોરા ખાતે, પણ જ્યારે સામાન્ય જે જનતા છે, સામાન્ય પાસ ધારકો જે છે, સામાન્ય મુસાફરો છે, આજે ટ્રેનની માંગણીઓ લઈને કોરોના કાળ દરમિયાન જે ટ્રેનો બધી બંધ થઈ ગઈ, એ ટ્રેનને ચાલુ કરવા માટે પણ આવેદનપત્ર આપવું છે. આવેદનપત્ર આપે છે, છતાં પણ એમની માંગણી કોઈ સ્વીકારાતી નથી. આજે વર્ષોથી, જે ઘણા વર્ષોથી આજે સમસ્યાઓ છે ટ્રેનની લઈને, આજ સુધી ટ્રેનની જે સમસ્યાઓ છે એનું કોઈ નિરાકરણ થયું નથી. આપણું બિલીમોરા સ્ટેશનમાં બુલેટ ટ્રેનનું સ્ટોપ મળ્યું છે, બુલેટ ટ્રેન ઊભી રહેશે, પણ આ જે સામાન્ય લોકો છે, સામાન્ય જે મુસાફરી કરે છે, પોતાનું પેટ્યું રળવા માટે અહીંયાથી 60-70 કિલોમીટર દૂર સુધી મુસાફરી કરતા હોય છે, એમના માટે કોઈ સુવિધા નથી. આ આપણી રેલવે કેન્દ્ર સરકાર છે, એમને પણ ધ્યાનમાં લેવું જોઈએ. આપણા રેલવે મંત્રી જે છે એમને પણ ધ્યાનમાં રહેવું જોઈએ. અહીંયાના જે નિષ્ક્રિયતા દર્શાવી રહ્યા છે એવા સાંસદ હોય કે MLA હોય, એમને પણ આ લોકોની સમસ્યા ધ્યાને લેવાની જરૂર છે. હવે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી એનો જે અહિંસાનો જે માર્ગ અપનાવી અને શાંતિપૂર્ણ પ્રક્રિયામાં અત્યારે આ લોકો આવેદનપત્ર આપી રહ્યા છે. હવે આવેદનપત્ર આપે છે, જોયું રહ્યું કે એમનું જે માંગણીઓ છે, માંગણી કેટલી સ્વીકારવામાં આવે છે. આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહીશું. નમસ્કાર.